ખેરાલુમાં દુકાન ભાડે આપવાની છે. ખારીકુઈ વિસ્તારમાં સંપર્ક કરો 94 297 41 139. વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્યાલય નજીક ગટરો ઉભરાતા રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. નગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી સ્થાનિક વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વિસ્તારના ચૂંટાયેલા ભાજપના સભ્યો પણ પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પણ ગટરો ઉભરાતા ગરીબ લોકોને રોગચાળાનો ભોગ બનાવવાની દહેશત ઊભી થઈ છે. આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વતનમાં આરોગ્યના જોખમ ઊભા થતા હોય અને ભાજપ શાસિત પાલિકાના ભાજપના કોર્પોરેટરશ્રીઓને આ વિસ્તારના વેપારીઓની કંઈ જ પડી ના હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે આ વિસ્તારના વેપારીઓએ રજૂઆત કરી હતી કે મારું નામ પટેલ પરેશભાઈ બાબુભાઈ, બરાબર, છેલ્લા 4 મહિનાથી આ ગટર ઉભરાય છે, બરાબર. વારે રજૂઆત કરવા છતાં વીરભાઈને ફોન કર્યો, સુધીભાઈને રજૂઆત કરી, બરાબર, બીજેપી પરમારને ફોન કર્યો, એમને રજૂઆત કરી, છતાં કોઈનું એક્શન કોઈ લેતું નથી, બરાબર. આરોગ્ય મંત્રી ના વતનમાં જો આવું હોય તો બીજે તો આગળ સારું હશે બતાવો, બરાબર. અને આ એક વસ્તુ છે, આ ગટરનું પાણી છેલ્લા 4 મહિને રેગ્યુલર આ જે નગરપાલિકા ફુવારા મૂક્યા છે ને એના માફક ઉભરાય છે, બરાબર. અને એના બાજુમાં આદેશ હાઈસ્કૂલ આવેલી છે, બરાબર. એમના આરોગ્યનું શું વિચારવાનું કહો? વાતો જ કરે આરોગ્ય આ જે 4 મહિનાથી ગટર જે જાહેર માર્ગ છે, બરાબર, એના ઉપર ઉભા છે એ દેખાતું નહીં, કોઈને આવતો છે. વારે ઘરે રજૂઆત કરીએ છીએ, ખાલી આવીને જતા રહે છે, બરાબર. આનો કોઈ નિકાલ લાવવા નહીં. અને વારે ઘરે રજૂઆત કરીએ છીએ એટલે એમ કોઈ છે કે નગરપાલિકા ભાઈ આમાં કોઈ સાધન નહીં, બરાબર. મોડા ઉતારવાનું નહીં તો અમારા કરવાનું વારે કરીએ. આ માર્ગ કરવાના બધા બીમાર છોકરા બીમાર છે, જવાબદારી કોણ લે છે? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.